હેલો મિત્રો, આજે આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11ની જે 5મી એકમ કસોટીનું આયોજન થયું છે તેના સોલ્યુશન વિશે વાત કરીએ તો સેક્શન એની અંદર જે પહેલો પ્રશ્ન છે તે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ વાઇલ્ડ એનિમલ્સ, કે આજે તમારો સવાલ છે તે તમને આપેલો છે. 5મો યુનિટ જે છે ધોરણ 11નું પેપર ધ ફન્ટોમ પેટ તેના વિશે આપેલો છે. તો તેમના જે ક્લાસ ટીચર હોય છે તેવું કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાના છે. પાઠની અંદર એવું આપેલું છે અને અહીંયા તમને આપેલું છે વાઇલ્ડ એનિમલ્સ, એટલે જે તમારો જવાબ છે તેની અંદર તમારે આવશે ફોલ્સ. પેલું આવશે ફોલ્સ, કારણ કે ત્યાં પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાની હતી, પેટ એનિમલ્સ. અહીંયા આપેલું છે વાઇલ્ડ. ફર્સ્ટની અંદર આન્સર આવશે ફોલ્સ. બીજું, પિયાઝ અંકલ ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. પિયાના જે અંકલ છે તે પ્રાણીઓના તજજ્ઞ હતા. સાચી વાત છે. આની અંદર તમારે જવાબ આવશે ટ્રુ. પહેલામાં ફોલ્સ, બીજામાં ટ્રુ. ચાલો હવે જે ફંક્શન છે તે જોઈએ. ત્રીજું, ઇફ મિલાઉન સ્પીક્સ ટ્રુથ હી વિલ નોટ બી પનિશ્ડ. ઇફ કન્ડિશન આપેલી છે શરત, એટલે આમાં તમારો જવાબ આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ત્રીજામાં એક્સપ્રેસિંગ કન્ડિશન. ચોથું, અંકિતા ટુક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન વિથ અ વ્યૂ ટુ પ્રોવિંગ હર એબિલિટી. તો વિથ અ વ્યૂની સાથે આઈએનજીનું રૂપ આપેલું છે એટલે તમને ખ્યાલ આવી જશે. આમાં જવાબ આવશે પર્પઝ. પહેલો છે શોવિન પર્પઝ, એટલે ફર્સ્ટમાં એક્સપ્રેસિંગ કન્ડિશન અને ચોથામાં આવશે તમારે શોવિન પર્પઝ. ચાલો હવે પાંચમું જે છે તો વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ પાયલ. ટાઈમ વિશેની વાત છે કે તું સ્કૂલે ક્યારે પહોંચવાની છે પાયલ. તો પેલું આઈ ડીડ નોટ રીચ સ્કૂલ એટ ઓલ, આ તો આવશે જ નહીં. આઈ વોઝ ઇન્જર્ડ સો આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ. જો રીઝન આપેલું હોત, રીઝન પૂછવામાં આવ્યું તો આ જવાબ આવે. વાય ડુ યુ વોન્ટ ટુ નો. સિકિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય હોત તો આ જવાબ આવે. પણ આની અંદર જવાબ તમારે આવશે એઝ સુન એઝ ધ બેલ રેન આઈ રીચડ ધ સ્કૂલ. ડી જે છે એઝ સુન એઝ ધ બેલ રેન આઈ રીચડ ધ સ્કૂલ, તે તમારો જવાબ છે. ડી જવાબ આવશે પાંચમામાં. વાય ડીડ અવર ટીમ વિન ધ મેચ અગેન્સ્ટ પાકિસ્તાન. અને કમ્પેરિઝનની વાત છે તો ચાલો જોઈએ. પેલું આપેલું છે અવર ટીમ પ્લેડ બેટર ધેન ધ ટીમ ઓફ પાકિસ્તાન. તો આ કમ્પેરિઝનનું વાક્ય છે એટલું જ આપેલું છે, એટલે છઠ્ઠામાં જવાબ તમારે આવશે અવર ટીમ પ્લેડ બેટર ધેન ધ ટીમ ઓફ પાકિસ્તાન. એ વી હેડ બોલ વેરી નાઇસલી, તે પોસિબલ જ નથી. ઇનફ ટુ રિઝલ્ટ જો પૂછવામાં આવ્યું હોય તો સી આવતે, અને ટુ વિન ધ મેચ જો રીઝન પૂછવામાં આવ્યું હોય તો ડી. પણ અહીંયા આપણને પૂછેલું છે કમ્પેરિઝન, એટલે જવાબ તમારો આવશે અવર ટીમ પ્લેડ બેટર ધેન ધ ટીમ ઓફ પાકિસ્તાન. શો વિન કમ્પેરિઝન તમારો જવાબ છે, એટલે એ કારણ કે આ કમ્પેરેટિવ ડિગ્રીનું આપણને વાક્ય આપેલું છે. સાતમું જે છે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. સેના તરીકે જાણીતા છે એવો પ્રશ્ન તમારે બનાવવાનો છે. તો આની અંદર જવાબ તમારે આવશે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા. તો સી વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, કે સરદાર પટેલ સેના તરીકે જાણીતા છે. આમ થોડું જોવા જઈએ તો ડી જવાબ પણ પોસિબલ છે કે વોટ ડુ પીપલ કોલ ટુ સરદાર પટેલ, પણ અહીંયા તમારે લેવાનું છે સી વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ. રાજુ મેટ ધ બેંક મેનેજર. બીજા માણસને મળે 110% હુમવાળો જવાબ આવતો હશે, પણ જે મેટ આપેલું છે તે વિટોનું રૂપ છે એટલે ડીડની સાથે મૂળ રૂપ, એટલે સી જે જવાબ છે હુમ ડીડ રાજુ મીટ. સી જવાબ સાચો છે. 7 નંબરમાં પણ સી અને 8 નંબરમાં પણ સી, બંનેમાં સી જવાબ આવશે. ચાલો સેક્શન બીની વાત કરીએ તો વાય ડઝન્ટ હિઝ ડોગ બાઇટ એનીવન, કે જે પેલો કૂતરો હતો આપણા પિયાવાળા પાઠની અંદર તે શા માટે કોઈને કરડતો નથી. તો આની અંદર જવાબ આવશે હવે હિઝ છે તો જવાબ માટે તમારે લેવું પડશે રોહન્સ. રોહન્સ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન. પહેલાં આવું લેવાનું કે રોહન્સ છે ફર્સ્ટ ઓફ એસ રોહન્સમાં. રોહન્સ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બિકોઝ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. એટલો જવાબ આવશે કે રોહન્સ ડોગ ડઝન્ટ બાઇટ એનીવન બિકોઝ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ. પૂર્ણ વિરામ. વોટ આર ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ. જે પેલી પર્શિયન બિલાડી હતી તેમના નામ. તો ધ નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. એટલું આવશે કે નેમ્સ ઓફ પર્શિયન કેટ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. બીજા છેલ્લેથી બીજી લીટીમાં તમને આપેલું છે. ત્યાર પછી હવે આગળ આપણે વાત કરીએ તો વોટ ડઝ પિયાસ ટીચર ઇન્ફોર્મ ટુ ધ પ્રિન્સિપલ, કે પિયાના ટીચરે પ્રિન્સિપલને શેના વિશે માહિતી આપી. ડઝ આપેલું છે તો ઇન્ફોર્મની પાછળ લાગશે એસ, એટલે પિયાસ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ. પિયાસ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ ધેટ પિયા, અને યુ હેવ પહેલી જ લીટીમાં છે આનો જવાબ. ધેટ આવશે પહેલાં તો
ત્યાર પછી યુ જે છે યુની જગ્યાએ તમારે લેવાનું છે પિયા, હેવનું થઈ જશે હેઝ. પિયા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. આટલો જવાબ આવશે. ફરીથી સમજાવું. ડઝ આપેલું છે, ઇન્ફોર્મનું થઈ જશે ઇન્ફોર્મ, ડઝ કેન્સલ. પિયાઝ ટીચર ઇન્ફોર્મ્સ ટુ ધ પ્રિન્સિપલ ધેટ પિયા હેઝ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. આ પ્રમાણે જવાબ આવશે. હુમ વુડ ધ પ્રિન્સિપલ કોલ ટુ હિઝ ઓફિસ. તો આનો જવાબ પ્રિન્સિપલ બોલે છે તેમાં આપેલો હશે. તો ધ પ્રિન્સિપલ વુડ કોલ પિયાસ બ્રધર ટુ હિઝ ઓફિસ. યોર બ્રધર જે તમને બીજી લીટીમાં આપેલું છે ત્યાં, એટલે અહીંયા તમારે આવે પિયાસ બ્રધર. તો ધ પ્રિન્સિપલ વુડ કોલ પિયાસ બ્રધર ટુ હિઝ ઓફિસ. આ પ્રમાણે છે. ચાલો સેક્શન સી જોઈએ. તો સેક્શન સીની અંદર વોટ ડીડ યુરિડિસ ડુ વાઇલ ઓર્ફન્સ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. તો આની અંદર જવાબ તમારે આવશે યુરિડિસ, બીજી લીટીમાં છે યુરિડિસ began to pick some flowers. આમ આવશે. સમજો કે યુરિડિસ began to pick some flowers while orphans was playing on his lyre. આ પ્રમાણે જવાબ છે. ડીડ છે વિટોનું રૂપ આવે એટલે began આપેલું છે ઓલરેડી. તો યુરિડિસ began to pick some flowers while orphans was playing on his lyre. 14. What did orphans decide after her death? કે હર એટલે અહીંયા જે પહેલાંનું મૃત્યુ થાય છે ત્યાર પછી તેઓ શું કરે છે, આવું પૂછવામાં આવ્યું છે. તો હવે આમાં જોઈએ તો આનો જવાબની શરૂઆત થશે ઓર્ફન્સ ડિસાઇડેડ. ડીડ આપેલું છે એટલે વિટુનું રૂપ. તો ઓર્ફન્સ ડિસાઇડેડ. હવે ડિસાઇડેડ વાળું વાક્ય ક્યાં આપેલું છે તે તમારે જોવાનું છે. તો આપણે જોઈએ પેરેગ્રાફની અંદર. તો વન ડે ઓર્ફન્સ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર, મિસ્ટેક ધ સ્નેક bite her and she died at when orphans were dead. He was full of grief. His life changed. He could not sing. He could not bear to live without Eurydice. તો ઓર્ફન્સે શું નક્કી કર્યું એવું આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જ્યારે તેને મરેલો જોવે છે ત્યાર પછી તેમણે શું નક્કી કર્યું. તો ધ ઓર્ફન્સ ડિસાઇડેડ ધેટ હી જે આપેલું છે ત્યાં હી જ આવશે. હી વુડ નોટ પ્લે ઓન હિઝ લાયર અથવા તો હી વુડ નોટ સિંગ. આ પ્રમાણે તમારો જવાબ આવશે. બરાબર છે કે ઓર્ફન્સ ડિસાઇડેડ ધેટ હી વુડ નોટ પ્લે ઓન હિઝ લાયર આફ્ટર હર ડેથ. આ પ્રમાણે જવાબ છે. 15. વોટ વોઝ ધ કન્ડિશન ઓફ ઓર્ફન્સ આફ્ટર હર ડેથ. કે તેની શું કન્ડિશન હતી, તેની શું પરિસ્થિતિ હતી. તો the condition of orphans was very sad. આ રીતે લખશો તો ચાલશે. બહુ દુઃખી હતી. કે conditions of orphans was very sad after her death. ચાલો આગળ વાત કરીએ તો નંબર 16. where did they sail down. પહેલાં તો ડીડ આપેલું છે એટલે વિટુનું રૂપ આવશે. તો ધે અને સેલનો થઈ બીજી લીટીમાં આપેલું છે સેલ ડાઉન. ધે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. આ પ્રમાણે જવાબ છે. વીનો થઈ જશે ધે સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન. 17. વાય ડીડ ધે ટેક 2 ક્રૂમેન. શા માટે તેમણે 2 ખલાસીઓ લીધા હતા. તો ધે ડીડ આપેલું છે એટલે ટેકનું થઈ જશે ટૂથ. ધે ટૂથ 2 ક્રૂમેન. અને આગળ તમારે આવશે છેલ્લેથી બીજી લીટીમાં જે આપેલું છે ધે ટૂથ 2 ક્રૂમેન ટુ હેલ્પ અસનું થઈ જાય ધેમ. ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન. ફરીથી ધે ટૂથ 2 ક્રૂમેન ટુ હેલ્પ ધેમ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન. 18મો સાવ ઇઝી છે. વિચ ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. તો ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. આ પ્રમાણે જવાબ તમારો આવશે. બરાબર. ધ સાઉથ એન્ડ ઇન્ડિયન ઓશન ઇઝ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સી. હવે સેક્શન ડીમાં જે આપેલું છે ત્યાં તો એક્ટિવમાંથી પેસિવ હોય, ત્યાં જાતિ ફેરફાર, એક વચનમાંથી બહુવચન અથવા કોઈ ત્વાલના એક્ટિવમાંથી બીજા ત્વાલના એક્ટિવમાં. તો ધ કિંગ ઇઝ અ રીચ મેન અને ઇઝનું થઈ ગયું વોઝ એટલે વર્તમાન ત્વાલમાંથી તમારે ફેરવવાનું છે ભૂત ત્વાળમાં. તો જવાબ તો ધ કિંગ વોઝ અ રીચ મેન. હી પ્રેઝનું થઈ જાય પ્રેડ ઈડી વાળું. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. ગોડ ગ્રાન્ટ્સનું થઈ જાય ગ્રાન્ટેડ. ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. હી હિમસેલ્ફ વોન્ટ્સનું થઈ જાય વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. સો હી અને ટ્રાઇઝનું થઈ જશે ટ્રાઇડ. ફરીથી જણાવું. ઇઝનું વોઝ, પ્રેઝનું પ્રેડ, ગ્રાન્ટ્સનું ગ્રાન્ટેડ, ત્યાર પછી વોન્ટ્સનું વોન્ટેડ અને ટ્રાઇઝનું ટ્રાય TRIED. ત્યાર પછી ઈમેલ આપેલો છે અને રિપોર્ટ તમારી પહેલી ચોઈસ હોવી જોઈએ ઈમેલ ટુ ફ્રોમ સબ્જેક્ટ ડેટ, નીચે રિવાર્ડ્સ અને વચ્ચે જે માહિતી આપેલી હોય
તે ચાલો મિત્રો, આજે આપણે જે સોલ્યુશન હતું ધોરણ 11નો 5મી એકમ કસોટીનું તે જોયું. આજ સુધી જે તમે બધાએ સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આગળ પણ આપતા રહેશો એવી અમને આશા છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.